હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે લોકો BE બીટેકમાં 12th પછી એડમિશન લેવા જઈ રહ્યા છે, એ એડમિશન માટેનો આજનો આપણો આ લાસ્ટ વિડીયો છે, કેમ કે હવે એડમિશન પ્રોસિજર કમ્પ્લીટ થઈ છે. યસ, અને જો તમારે અમારી સાથે સ્ટડી કરવાની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી જાગૃત અવાજની એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરી શકો છો. અને બહુ જ નોમિનલ પ્રાઇસની અંદર અમે લોકો સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ અને લાઈવ સેશન ચાલુ છે ઝૂમ ઉપર, અને ઘણા બધા સ્ટુડન્ટ જોડાયા છે. તમારી ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશનની લિંક છે, તમે લોકો ડાઉનલોડ કરી શકો છો. ઓકે. અને બીજી અગત્યની વસ્તુ કે રાઉન્ડ 3નું રિઝલ્ટ આવી ગયું છે. હવે રાઉન્ડ 3માં તમને જે મળ્યું હોય તમારું ફાઇનલ. ઓકે. હવે આ રાઉન્ડ 3માં મળ્યા પછી કોઈ પણ કોલેજમાં તમારે જો રિપોર્ટિંગ કરાવવાનું હોય તો રિપોર્ટિંગ કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. જો 31 ઓગસ્ટ સુધીમાં તમે લોકો તમારી કોલેજમાં રિપોર્ટિંગ નહીં કરાવો તો 1 સપ્ટેમ્બરથી એ કોલેજનો અધિકાર છે કે એ કોલેજ તમને જે એડમિશન મળ્યું છે એ કેન્સલ કરી શકે. એટલે હવે વધારે રાહ જોયા વગર તમે તમારી કોલેજમાં રિપોર્ટિંગ કરાવી દો અને તમે તમારું સ્ટડી ચાલુ રાખો. પણ મારે બધાને એક વાત એ કહેવી છે, જો તમે મારી વાતથી સહમત થતા હોય તો કમેન્ટ બોક્સમાં પ્રોમિસ સર એવું ખાલી લખીને જજો. પછી આગળ તમારી ઈચ્છા. તમે લોકો કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું, એના માટે જેટલી બધી મહેનત કરી છે એટલી જ મહેનત તમે હવે કોલેજમાં જઈને કરજો. અને પ્રોમિસ સર એવું લખજો કે હા સર હું એટલી મહેનત કરીશ, પ્રોમિસ છે. બિકોઝ હવે જે કોલેજ જે બ્રાન્ચ મળી એના પછી હવે બધું જ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલું સિન્સિયરલી તમારા આ 4 વર્ષને લો છો. ઓકે. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ માય ડિયર પેરેન્ટ્સ. આઈ હોપ સો કે આખી જે એડમિશન પ્રોસિજર જે છે એ અમે તમને પ્રોપરલી ગાઈડ કરી હશે. અમુક લોકોને જવાબ આપવાના રહી ગયા હોય તો એને દિલથી હું માફી માંગુ છું. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે, ઘણા બધા પેરેન્ટ્સ હોય છે, તો બધાને જ આન્સર આપવા કે બધાને જ જવાબ આપવા એ લગભગ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તમે અમારી જગ્યાએ હો તો તમે ક્યારેક વિચારજો વસ્તુ કે 40,000 વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ એ બધાને જ આન્સર આપવાના, જે કેટલા અંશે પોસિબલ છે. ઓકે. તો યસ, બહુ મહેનત કરજો બેટા, મમ્મી પપ્પાનું નામ રોશન કરજો. અને હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી એમના કરિયરમાં બહુ જ આગળ વધે, મા બાપની બધી ઈચ્છાઓ પૂરી કરે, તમારા પરિવારની તમે બધી ઈચ્છાઓ પૂરી કરો અને તમારા પરિવારને ખૂબ આગળ લઈ જાઓ. ઓકે. ઓલ ધ બેસ્ટ માય ડિયર સ્ટુડન્ટ્સ. થેન્ક યુ સો મચ.